ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે। લોટસ કોલોનીમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી થઈ છે। માર્ગ મકાન પાલિકા અને મામલતદાર પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા। સ્થાનિકોએ વિરોધ કરી અને કામગીરી અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। ત્યારે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યો અને વિરોધ દરમિયાન 2 મહિલા સહિત 3 લોકોની અટકાયતમાં પોલીસે તેમની અટકાયત પણ કરી હતી અને અટકાયત બાદ ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ। ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। કચ્છની અંદર પણ હવે આ ડ્રાઈવ એ યથાવત રહેશે અને આ આખા જે દબાણ હટાવ ઝુંબેશ છે તેમાં એક ઝપાઝપીની તસવીર પણ સામે આવી છે, જેમાં એક મહિલા સહિત 2 મહિલા સહિત એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, હવે કચ્છમાં પણ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને ઝપાઝપીની તસવીરો પણ ત્યાંથી સામે આવી છે, શું કહેશો? લખમાં આજે ભુજમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે સમયે ઘર્ષણ સર્જાયું છે। લોટસ કોલોની વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો અને રહેણાંક મકાનો અને દુકાનો આવેલી છે। આ તમામ લોકોને અગાઉ નોટિસ ભાડા દ્વારા આપવામાં આવી હતી। ત્યારબાદ સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને દબાણની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। જો કે ત્યારબાદ પોલીસનો મોટો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો અને જે વિરોધ કરી રહેલા લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે, જેમાં 2 મહિલા સહિત 3 લોકોની અટકાયત પોલીસે કરીને ફરીવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। આ વિસ્તારમાં રસ્તો છે તે પહોળો કરવામાં આવી રહ્યો છે, તેના જ કારણે દબાણ હટાવો ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી હતી। જો કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। જી, આભાર અલ્પેશ। સુરત